ઉપરથી પાછા ગળે પડો છો. ટક્કર સારી લગાવો છો. શું થયું? આ જો ને એ માણસો ને હેવાન બધા મેરે પાડી છે. કાકા ટક્કર તો એ છોકરીએ લગાવી. મારો કઈ વાંક નથી. કાકા એનો જ વાંક છે, મારો કઈ વાંક નથી. કાકા બેનને વાગ્યું લાગે છે. ના ના તો બાંધી દો. અરે મેં વાગ્યું? ના 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 વાગ્યું છે. ના ના કાકા ના ના વાગ્યું છે. બાંધી દો બાંધી દો. ભાઈ ને વાગ્યું છે. બોલી નહીં. હા કાકા અરે હું કહું વાગી ગયું. કાકા ચાલો ઊભી કરો. લો હું સાયકલ ઊભી કરું. કાકા એ કાકા એ મિસ્ટર આ સાયકલમાં નુકસાની થઈ આપવી પડશે. નુકસાની તો કાકાના દિલમાં જ થઈ. એ કોણ આપશે? તારા મામલા એમાં છે જીસો બોલો છે જા. કેવું કાકા નથી થઈ નુકસાની? હાલો બની છે. આ આવા રખડતા રોમિયો નતા સીધા દોર કરવા દે. થેન્ક યુ અલોકી, બહુ બહુ શુક્રિયા. સાંભળો આ છે ને એ મારો ફ્રેન્ડ છે. હા કોલેજ ફ્રેન્ડ. એ બધું આમ ક્યાં જતો હતો? આજે આપણી કોલેજમાં ખેલ કપડાનો કોઈ રિહર્સલ છે. તને ખબર નથી? હા તું આમ ક્યાં જતી હતી? તારે અત્યારે જ કોલેજ પર આવવાનું છે. ચાલ अच्छा तो हम चलते हैं. તો ચાલ. चल ઓકે ઓકે બાય એવરીબડી. બાય ફ્રેન્ડ્સ. बाय काकू. કાકા એન્ડો હવે એ તો ગઈ. હે કોણ ગઈ? મારા હા મેં હેવાન છે. કાકા ભેંડો એ તો ગયા. તમને ના સમજાય. આ જુવાનિયાના આટા પાટા. એમાં એમનો કોઈ દોષ નથી. એ લોકો સમજી જશે. સમજી જશે. તમે કઈ શું જાવ? અરે માલા બેટા તું ચિંતા ન કરતી. તું ચિંતા ન કરતી હો બેટા. અમે તને સારું ઠેકાણું જોઈને ભણાવી દઈશું. અરે બાપુ બેટા તું માસી તમારી ઘરે પહેલી વાર આવ્યો નહીં? આ માલા કોલેજમાં રિહર્સલ પર આવવાની હતી. અમે બોર આવી એટલે હું તેડવા આવ્યો. આ બાબુ કોણ છે? આ મારી સહેલી કાંતાનો છોકરો છે. એન્જિનિયરિંગમાં ભણે છે. સંસ્કારી ખૂબ છે. અને એની મમ્મી મારી વર્ષો પહેલાની બેનપણી છે. અને કેમ છે? હા હા બેટા તારી મમ્મી શું કરે છે? બસ મજા. તમને ખૂબ યાદ કરે છે. પપ્પા આ બાબુ છે ને બાબુ? આ બાબુ છે ને બાબુ? પાપા બોલ ને. આ બાબુ છે ને બાબુ? પણ બોલ તો ખરો શું છે? આ બાબુ એ ગુરુમાન એ માલા. બેટા હું તો તને બાબુ તરીકે જ ઓળખું છું. સારું બેટા તું હાથ તું એને આપણા ગાર્ડનમાં લઈ જા. જા બેટા. અને બેટા માલા તું જા અંદરથી ને ચા બનાવ. તો મધુકર ઉઠે બાબુ. શું કહું તમને? બાબુ કુમાર કે કુમાર બાબુ? ચાલે આવી જા. આ બધો શું ગોટાળો છે? અરે આ ગોટાળો નથી. આ મધુકર છે ને એને જ આપણી માલાએ પસંદ કર્યો છે. હવે તમે શું 18મી સદીના ડોસા જેવી વાત કરો છો? તે પ્રેમ કરનારા માતા પિતાને પૂછવા જતા હશે. શીતે બોલાવો છો હવે. તમે પણ 20-22 વર્ષ પહેલા લવમાં લપ્સ્યા ત્યારે મમ્મી પપ્પાને પૂછવા ગયેલા. શીતે બોલાવો છો. હવે સમજો આ તો